ભરૂચ નજીક ડેરોલ ગામ પાસે જૈન 6 સાધ્વીઓ પર હુમલાની ઘટના સામે આવી છે। જૈન સાધ્વીઓએ આજે વહેલી સવારે તેમના નિત્યક્રમ મુજબ ભરૂચ શ્રીમાળી પુલ ખાતેથી પદયાત્રા આરંભી હતી ત્યારે મહમ્મદપુરાથી એક આધેડ વયની વ્યક્તિ તેમની પીછો શરૂ કર્યો હતો, જે બાદ એ અજાણ્યા વ્યક્તિએ બૂમો પાડી તેમને ડરાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો। ડેરોલ નજીક અત્યંત નજીક આવવાનો પ્રયત્ન કરતા જૈન સાધ્વીઓએ તેને મૌખિક સૂચના આપી દૂર રહેવાનું જણાવ્યું। તે દરમિયાન ઉશ્કેરાઈ જઈને ઈસમે તેમના કમરપટ્ટા દ્વારા 6 સાધ્વીજી ભગવંતોને માર મારવાનું શરૂ કરી દીધું, જે દરમિયાન એક સાધ્વીજીને ધક્કો મારી દૂર ફેંકી દીધા હતા। આ બનાવને જોતા રસ્તા ઉપરથી પસાર થતા એક સ્થાનિક શાકભાજીવાળા ભાઈએ બચાવવાનો પ્રયત્ન કર્યો। તે દરમિયાન ઈસમે શાકભાજીવાળા ભાઈને પણ માર માર્યો હતો અને ભાગી છૂટ્યો હતો। હુમલો કર્યા બાદ એ વ્યક્તિ ભાગી છૂટ્યો હતો, જો કે સ્થાનિક નાગરિકોની મદદથી તેને દેરોલ પાસેથી ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો। હું કેશોદના તાલુકા પંચાયત સભ્ય છું, સમની સીટનો ઉમેદવાર છું। અને આ મહારાજ સાહેબ જે હું સવારમાં માર્કેટે જતો હતો તે ટાઈમે મહારાજ સાહેબ ચાલતા આવતા હતા, તે ટાઈમે આ પાછળ આવતો હશે પણ પટ્ટે મારતો હતો મહારાજ સાહેબને એ લોકોને। એટલે મેં જોયા કે આ શું છે બધું, તો પછી હું ગયો હતો, મારા સામે આવવાને એટેક કર્યું, મને સામે પટ્ટો માર્યો મોં પર પહેલો, પછી મેં એને માર્યો। એટલે મારા ડ્રાઈવર બે એક હતા મારા પાછળથી આવતા હતા, એમને મને જોયો કોઈ જો ઝપાઝપી થઈ શકીશ નહીં, એટલે એ લોકો તૈયારીમાં મારા કાને ઊભા થઈ ગયા અને અમે માર્યો એને। પછી આવવા તૈયારી ટેન્કર પાછળ ટીંગાઈને અહીંયા ચોકડી પર નાખી આવ્યો, એટલે હું ભરૂચથી સીધો પાછો રિટર્ન વાળ્યો, એટલે મેં એને ચોકડી પર જોયું, એટલે મેં પકડી એટલે તરત મારા શેઠ છે હું જે દુકાનનો માલ લઉં છું તે ચંદ્રેશ કુમાર કરીને છે, એમને મેં ફોન કર્યો કે આવી રીતે પોલીસને પ્રોટેક્શન માગો તમે, બાકી અહીંયા હું મને માર નાખીશ। એટલે એને અહીંયા પછી પકડીને અમે બેહાડી રાખ્યો હતો અને પછી બધાને બેહાડ્યા, પછી પોલીસવાળા આવતા હોતી અમે વાત જોઈએ હમણાં।